અમને તો આ જીદી જે ટપારા ટપા આ તો હવે આ મોબાઈલ આવ્યા, આ મોબાઈલ હવે આવ્યા બધા. આને કેવું હોય કે અને નેટવર્કમાં રાખો ને એટલે એનું નોટિફિકેશન આવે કે આમાં હવે સોફ્ટવેર અપલોડ કરવાનો સમય આવી ગયો. એટલે તમે એને નેટવર્કમાં રાખો ને એટલે 10%, 20%, 30%, 40% એમ 100% થાય ને એટલે તડિંગ નારાયણ થાય કે થઈ ગયો. હાલો આ મોબાઈલ આવ્યા, જો 1 મહિનામાં મોબાઈલના સોફ્ટવેર અપલોડ કરવા પડતા હોય તો આપણે તો માણસની જાય છે, એને 15 દિવસે ચેક કરવો પડે. સમજાય ને વંદન? 8 વાગ્યા પછી લેટ આવે મોડો આવે તો હું ગોય પડે. એ તો સારું છે, ભગવાન ભલું કરે કે અમારા બાપુજી એક અમારા દાદાએ જે સોફ્ટવેર અપલોડ કર્યા ને 3જી પેઢી સુધી હાલવાના છે. વાળું ટાણે જ ફરિયાદ આવેલા, ખાવા બેઠા હોય ને કોકનું, કેમ કે રોંઠે કોકના નળિયા ફોડ નાખ્યા હોય, કોકની કાચની બારી આંટી ગયા હોય, કોકને એક ધૂંબો આંટી ગયા હોય ને પછી આવે વાળું ટાણે, એ ભીમજી ભાઈ આ તમારા છોકરા નળિયા ફોડ નાખ્યા, નળિયા ફોડ નાખ્યા, તમારા છોકરા જતા હા મને ઝાંખું દેખાતો એ જ હોય, અવાજ ઉપરથી વળતી ગઈ હતી એ જ હોય. પછી ભીમજી બાપા એવા કે 8માંથી કયો હતો? કાળે હોય કે અહીંયા ત્યાં નળિયા ફોડવા જવાય. નળિયા ફોડવાનો નતો ગયા તો એના નવેડામાં મેં રમતા હતા ને અમે અમને લઈ ગયો તો રમવા, હું ત્યાં નહોતો ગયો. પછી જે આમ અદપ વાળી હોય ને પછી જે સોફ્ટવેર અપલોડ કરે ખાલી એટલું જ કર્યો, એક જ બટન દબાવે, નો આવ્યો અવાજ, હવે આવ્યો, પછી હવે નો, હવે ભલે અવાજ નો આવે. એ અહીંયા તડિંગ નારાયણ મારે ને એને ધોલ કહેવામાં આવે ને અડબૂત કહેવામાં આવતી, જ્યાં લુપ્ત થઈ ગયું છે. હું સમાજને કહું છું પાછી આવી અડબૂત લાવો અને દેવાનું ચાલુ કરો. એ અહીંયા ફૂડું નારાયણ ના વાહે મારે અડબૂત, આંખો વીંચાઈ જાય, 2 હાથ છૂટા થઈ જાય ને ખબર પડી જાય કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો. હવે એ માયલું કાંઈ ખરું? હવે એ મહિલો કાંઈ નથી. તમારે આ માસ્તરે હારા છે, શિક્ષકો જો લડ્ડા જેવા માસ્તર છે. અમારે જમાઈ થાય અને મિત્ર પેલા કટગુંડીની હોટી લે, લીમડાની હોટી, લીલા વાહાડાની હોટી, કટગુંડીની હોટી ને તડંગ થઈને વી જાય, લીલા વાહાડાની હોટી વાળો એમ વળાય. માસ્તર આમ ઉગામે ને ચુમ્મ કરતી એમ સ્માઇલ કરતી આવે, થોડીક ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થતી સ્માઇલ દઈને પાછું મગજ હેંગ કરતી જાય. આને સોળવું કઈ રીતે? હવે ઈ માયલું તો અહીંયા કઈ છે નહીં ને. હે તમે વિચાર તો કરો, 50 વર્ષથી 1 રૂપિયામાં ભણાવે ને હજી ભણાવે છે 1 રૂપિયામાં. તમે ઘેરે બાપુજી પાસે માગવા જાઓ તો 2500 રૂપિયાની સ્કૂલ બેગ આવે છે. લ્યો, ઈ તો સારું છે અત્યારે. કેવું સારું અત્યારનું છોકરું ગમે એમ જો કેવા છે, આમ જો હાય હાય. રૂડા કેટલા લાગે કે અમે હતા મારો રામ ભલું. આ ભણવા જાય તો રૂડા કેટલા લાગે કે અમે હતા મારો રામ. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે જો 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 400 રૂપિયાના મોજા નાખ્યા હોય, 1000 રૂપિયાનો 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય. એ સ્કૂલ બેગમાં પાછા 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય. એમાં પાછો એક પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ એ રહે. અમે બધા હતપમાં મોટા થયા. લખો હતપ, એ ગૂગલનો શબ્દ નથી, આપણા બાપુજીનો શબ્દ છે. એમાં ડોલમાં આંગળા બોળવા જ પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખી હોય. છોકરું કદપ કદપ કરતું ધોડ્યું જાય પાછું આવે તેમ લાગે 12-13 હજારનું છોકરું હોય છે. 12-13 હજારનું અત્યારનું છોકરું થાય. એક અમે તમારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી સડી ધોળો શર્ટ, કાંઈ હતું જ નહીં. મારો રામ ભલું કરે. હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ભગમાન લગ્નમાં મુખવાસ ભરવાની. હો ઈ ભણવા લઈ જતા. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂનો દીકરો હોય ને ખેડૂની ઘેરે હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, એમાંથી ઠેલીઓ સીવડાવતા લાંબા નાકાવાળી આમ. અને પછી અમે ભણવા જતા. પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ કે મેચ થાય, ઝૂકેગા નહીં, નહીં ઝૂકવાનું થતું જ ને, ઠેલીલા હરી જાય. આ બધું બાપુજીનું છે પણ રિનોવેશન થઈને આવે.